નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર 12 જમીન વગરનો છોડનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 9ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં આપવામાં આવેલા દરેક પ્રોજેક્ટના દરેક પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો। અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ હવે પીડીએફ તમે મેળવી શકો છો। પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 12 જમીન વગરનો છોડ। જો અહીંયા આપણને કહ્યું છે કે તમારા ઘર કે શાળાના ક્યારામાં ફૂલ છોડ કે શાકભાજી વાવતા હશો અથવા ઉગાડેલા જોયા હશે। ખેતરવાડીમાં પણ અનેક પ્રકારના છોડ ઝાડ ઉગાડેલા જોવા મળતા હશે। આ બધા માટે માટીની જરૂર તો પડે જ ને, પણ અહીં તમારે એવા છોડ ઉગાડવાની માહિતી ભેગી કરવાની છે જેને માટીની જરૂર ન પડે અને માત્ર પાણીના આધારે જ ઉગી નીકળે। મનીવેલ આપણે બધા જાણીએ છીએ અને તેને આપણે બોટલમાં માત્ર પાણીમાં જ રાખીને ઉગાડીએ છીએ। આવા માત્ર પાણીમાં જ ઉગતા છોડને હાઇડ્રોપોનિક્સ કહેવાય। જળ કૃષિ એટલે હાઇડ્રોપોનિક્સ। તમારે આવા બીજા અનેક હાઇડ્રોપોનિક્સ છોડની માહિતી એકઠી કરવાની છે। મરી, ફુદીનો, ટામેટા, કાકડી, લીલી ડુંગળી, તુલસી, પાલક, તરબૂચ, દ્રાક્ષ, કોબી, ગાજર, બ્રોકલી, લેમન ગ્રાસના છોડ પર પણ પ્રયોગ કરીને જોઈ શકાય છે કે જમીન વિના છોડને ઉછેરી શકાય છે કે નહીં। જે હાઇડ્રોપોનિક્સ છોડ તમારી આજુબાજુમાં હોય તેને પણ ઉછેરીને બતાવી શકાય। તો આવા પ્રકારના છોડ સૌપ્રથમ કોણે શોધ્યા હશે, શા માટે શોધવાની જરૂર ઊભી થઈ હશે, તેની રસપ્રદ માહિતી પણ જાણવા જેવી છે। તો આવી માહિતી શાળા, પુસ્તકાલય, કમ્પ્યુટર, હાઇડ્રોપોનિક્સ, ટીવી કે મોબાઈલ પરથી મેળવી વાંચો અને 1-2 છોડ ઉગાડવાની મજા મેળવો અને રસપ્રદ માહિતી અહીં નોંધો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 9ની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે 2025-26માં જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી છે તે પ્રવૃત્તિના જો પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ તમે મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, તો જોઈએ આપણે પાઠ એટલે કે આ જે પ્રવૃત્તિ છે તેનું સોલ્યુશન। એમાં પહેલું કે ભાઈ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં ઉગાડાતા અન્ય છોડો, તો જો પાલક, તુલસી, ફુદીનો, લીલી ડુંગળી, મરી, કાકડી, ટામેટા, કોબીજ, ગાજર, બ્રોકલી, લીંબુ, ઘાસ, દ્રાક્ષ, તરબૂચ વગેરે છોડને પોષક દ્રવ્યો મળતા રહે તો માટી વગર પણ સારી વૃદ્ધિ કરી શકે છે। ત્યાર પછી કે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિની શોધ કોણે કરી અને કેમ? તો જો હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉદ્ભવ પ્રાચીન સમયથી થયેલ છે। ઇજિપ્ત અને બેબિલોનમાં પાણી પર થતી ખેતી એ પ્રારંભિક ઉદાહરણ છે। 16મી સદીમાં વિજ્ઞાનીઓએ છોડ માટી વગર ઉગાડી શકાય છે એવું સૂચન આપ્યું હતું। 1930ના દાયકામાં અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર વિલિયમ ફ્રેડરિક ગેલિકે હાઇડ્રોપોનિક શબ્દનો ઉપયોગ કર્યો અને આ પદ્ધતિને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું। હવે આ શોધ પાછળનું કારણ શું, એટલે કે શા માટે આ જમીન વગરની ખેતી કરવાની જરૂર પડી? તો જે જગ્યાએ માટી ઉપલબ્ધ ન હોય તે સ્થળે પણ ખેતી શક્ય બને। શહેરોમાં ટેરેસ કે બિલ્ડિંગમાં ખેતી માટે પાણી અને જગ્યા બંને ઓછામાં ઓછું વપરાય। શુદ્ધ, જંતુમુક્ત અને ઝડપી ઉપજ માટે આ જે હાઇડ્રોપોનિક્સ ખેતી છે તે કરવામાં આવી। હવે ટૂંકમાં આપણે એનો સારાંશ જોઈએ તો હાઇડ્રોપોનિક્સ એ ભવિષ્યની ખેતી છે જ્યાં ઓછા સ્ત્રોતોમાં વધુ ઉત્પાદન, ઓછું પાણી અને શુદ્ધતાથી ભરપૂર ખોરાક મેળવવો શક્ય બને છે। તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 13 જે છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, જો તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ મેળવી શકો છો। નંબર તમને આપેલો છે 70 46 22 22 54। તો આજે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી લેજો। દોસ્તો, આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો અભ્યાસ કરી શકે।